નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે ખરેખર જે સત્તા ભોગવે છે, ખરેખર જે સત્તાધીશો જે છે એવા આઈએએસ અધિકારીઓ સામેના કેટલાક સવાલો છે. કારણ કે હમણાં જ એક આઈએએસ અધિકારી સામે એને ત્યાં દરોડા પડ્યા સીબીઆઈએ, કે રાજેશ જે સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ કલેક્ટર હતા, એને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાના કારણે આખા ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે કે ભ્રષ્ટાચાર કેટલો વ્યાપક થયો છે. ભ્રષ્ટાચારને બહાર લાવવામાં નથી આવતો, પણ ભ્રષ્ટાચારને દબાવવા માટે પણ ઘણા બધા પ્રયત્નો થાય છે. હથિયારોના લાયસન્સ માટે 5 લાખ રૂપિયા લીધા હોવાનો એમના પર આરોપ મૂક્યો છે સીબીઆઈએ. આવા અધિકારીઓ જે છે, આઈએએસ અધિકારી છે, એ ખરેખર સાચું શાસન ચલાવે છે ગુજરાતમાં. આપણે જોઈએ છીએ કે જ્યારથી નરેન્દ્ર મોદી દિલ્હી ગયા છે ત્યારથી એક આનંદબેનના પીરિયડને બાદ કરતાં વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના પીરિયડમાં કે કૈલાસનાથન શાસન ચલાવી રહ્યા છે પાછલા બારણેથી. દિલ્હીથી જે આદેશો આવે છે એ બધા જ અમલ કે કૈલાસનાથન દ્વારા થાય છે. હવે આખા ભારતમાં લગભગ 11,600 જેટલા આઈએએસ અધિકારીઓ અત્યાર સુધીમાં થયા છે, અને ગુજરાતમાં એના 5% લગભગ એની 5%ની આસપાસ ગુજરાતમાં પણ એટલા જ આઈએએસ થયા છે. આઈપીએસ અને આઈએએસ અને આઈએફએસ મળીને ગુજરાતના પોતાના જે આગળ આવેલા છે પ્રમોશન સાથેના એવા 230 આઈએએસ અધિકારીઓ છે. આ બધા જ અધિકારીઓ સાચું શાસન તો એવો કરી રહ્યા છે. રાજકારણીઓ તો 5 વર્ષ આવે ને 5 વર્ષ જાય, પ્રધાન રહે અને પ્રધાન મટી પણ જાય, પરંતુ સાચું જે શાસન જે છે એ શાસન તો આ અધિકારીઓ જ કરી રહ્યા છે. રાજનેતાઓ કે રાજનેતી તો માત્ર અભણ હોવાથી એ માત્ર સહી કરે છે, અંગૂઠા મારી દે છે, એના સિવાયથી બીજું કંઈ એ કરતા નથી. બુદ્ધિ તો એમની જ હોય છે આઈએએસ અધિકારીઓની. નેતાઓ જે પારદર્શિતાની વાતો કરે છે, પણ અંદરથી જો આ નેતાઓ અધિકારીઓની પાસેથી ખોટા કામો કરાવે છે, એની કલ્પના બહારની વાતો અંદરથી ઘણી બધી જાણવા મળતી હોય છે, પરંતુ એના કોઈ સીધા કોઈ પુરાવા નથી હોતા, એટલે નથી બધું કહી શકાતું. પરંતુ આ કેસમાં પણ એવું જ છે કે રાજેશના કેસમાં પણ એવું જ છે. એને ત્યાં સીબીઆઈના દરોડા પડ્યા છે, અને એનું પૂરું નામ જે છે કે રાજેશનું કે એટલે કે કનકપતિ, એને કનકપતિ રાજેશ તરીકે આખું નામ છે એમનું. આખી જે ઘટના ગુજરાતમાં જે બની છે કે રાજેશને લઈને આજે ચર્ચા દરેક તંત્રમાં તો ચર્ચા છે જ, પરંતુ લોકો પણ એની ચર્ચા કરી રહ્યા. સામાન્ય ક્લાર્ક અથવા પોલીસ કોન્સ્ટેબલ 50 રૂપિયાની લાંચ લે તો પણ આખું તંત્ર તેમને ગુનેગાર સાબિત કરવા માટે ઉધામા કરે છે. પણ કોઈ એક ભ્રષ્ટાચારની ફરિયાદમાં જો કોઈ એક આઈએએસ અધિકારી અથવા આઈપીએસ અધિકારી કે આઈએફએસ અધિકારી સામે આંગળી ચીંધાય તો ઉચ્ચ અધિકારીઓ તો ઠીક, પણ ખુદ મુખ્ય પ્રધાનનું કાર્યાલય એને બચાવવા માટેના તમામ પ્રયત્નો કરતું હોય છે. કારણ કે એની જે નબળી ચાવી છે આ જ રાજનેતાઓની એ આઈએએસ અધિકારીઓ પાસે હોય છે. આ અધિકારીઓએ રાજકોટના નવા હીરાસરના હવાઈ મથક પાસેની જે ચાંદી જેવી જમીન હતી, 800 એકર જમીન, એનું આખું કૌભાંડ બહાર લાવીને જે અધિકારીઓ એમાં સંડોવાયેલા હતા એની સામે આ કે રાજેશ ફરિયાદ કરી હતી. બહુ ભાગ્ય જ બન્યું છે ગુજરાતમાં કે એક કલેક્ટર પોતે ફરિયાદ નોંધાવતા હોય એના જ મહેસૂલ વિભાગના અધિકારીઓ સામે, અને એ નાનું નહીં, 800 એકર જમીનનું મોટું કૌભાંડ, અબજો રૂપિયાનું કૌભાંડ, એની ફરિયાદ એને નોંધાવી હતી. અને એવું કહેવાય છે કે આ જે કંઈ દરોડા પાડવામાં આવ્યા છે, જે કંઈ એને એની લાંચના કેસ એની સામે કરવામાં આવ્યા છે, હથિયારો આપવાના 5 લાખ, એક હથિયારો આપવું હોય તો 5 લાખ રૂપિયા ફિક્સ ભાવ હતો, એવું જે ફરિયાદ કરનારો છે મોટાભાગના કહી રહ્યા છે. એટલે કે ખરેખર જે કારણ બતાવવામાં આવે છે, પરંતુ એની પડદા પાછળના કારણ તો કંઈક અલગ જ છે. આ એક અધિકારી પોતાના જ વિભાગના અધિકારી સામે જ્યારે ફરિયાદ નોંધાવવા જતા હોય ત્યારે એના પર દબાણ હોય છે કે આ ફરિયાદ તમારે નોંધાવવાની નથી. ક્યાંથી? દિલ્હીથી. છતાં પણ આ અધિકારી ફરિયાદ કરે છે, અને ગુજરાતની પ્રજાની જે મિલકતો છે, જે જમીન છે, કે હીરાસર રાજકોટનું જે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે નવું બની રહ્યું છે એની પાસેની એ જમીન છે, એ બચાવવા માટેનો આ કલેક્ટર તમામ પ્રયત્ન કરે છે. અને એ જ
કલેક્ટર કે રાજસને ત્યાં દરોડા પડે છે? 2 વર્ષ પછી દરોડા પડે છે? કેમ અચાનક જ, કેમ અત્યારે જ, કેમ સરકાર બદલાયા પછી આ બધું જ થઈ રહ્યું છે? એ અનેક સવાલો રાજનેતાઓ સામે આવીને ઊભા રહ્યા છે. એના જે એક ફરિયાદી જે છે અમરસંઘ કરીને, કે જેમને લાયસન્સ અંગેના ફરિયાદ કરી હતી કે એને હથિયારના લાયસન્સ માટેની જે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, એ શું કહી રહ્યા છે એ સાંભળીએ આપણે. હું ચુડા તાલુકાનું કુડલા ગામ, સુરેન્દ્રનગર જિલ્લો. મારું નામ છે રાઠોડ અમરસંગભાઈ કેહરભાઈ. ઘણા સમયથી મેં આ હથિયાર પરવાનામાં એસીબીમાં અરજી પણ કરેલી હતી. એસીબીમાં ઘણા સમય રાહ જોતા કોઈ નિવારણ ન આવતા 5-6 મહિના બાદ અમે પીએમ પોર્ટલમાં અરજી કરી. સીબીઆઈની અહીંથી તપાસ આવી. અમને અહીં કણે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં સીબીઆઈ આવ્યા બાદ અમને અહીંયા કણે જવાબ લેવા પણ બોલાયેલા. અમે અહીંયા જવાબ પણ આપેલા. જે કંઈ અમારી ઘટના બની હતી એ ઘટના અમે અહીંયા કણે વાગોળેલી. અને અમને જે કંઈ આ કલેક્ટર સાહેબે 5 લાખ રૂપિયા, 4 લાખ રોકડા, 1 લાખ રૂપિયાનો ચેક, 3 કિલો મસાજ માટે તેલ પણ લીધેલું છે. લાયસન્સ નામંજૂર કરેલું, પછી પાછું મંજૂર કર્યું. મંજૂર કર્યા પછી પાછો હુકમ પાછો લઈ લીધો. મારી પાસે ચલણને જે કંઈ કાગળો છે એ પણ બધા હાજર છે. ચલણ પણ ભરી ગયું હતું લાયસન્સ મંજૂરીનું 3100 રૂપિયા. જે કંઈ સરકારના નીતિ નિયમ મુજબ ભરવાના જે કંઈ આવતા હોય તે 3100 રૂપિયા 5 વર્ષના રિન્યૂના પણ પૈસા ભરાઈ ગયેલા હતા. આ કલેક્ટર સાહેબે સુરેન્દ્રનગરની જનતાને ખૂબ જ પરેશાન કરી છે. લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. અમરસંઘભાઈ કહે છે કે એમની પાસેથી 5 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર કરનાર અને ભ્રષ્ટાચાર કરાવનાર બંને એટલા જ જવાબદાર હોય છે. પૂર્વ સરકારના એક સિનિયર નેતાને કે રાજેશ પર હાથ હોવાની પણ ચર્ચા છે. રાજકોટના નેતા હોવાનું માનવામાં આવે છે. અબજો રૂપિયાની જમીનમાં પગલાં ન ભરવા માટે દિલ્હીના, ગુજરાતના એક રાજનેતાનું ભારે દબાણ હતું. જ્યારે એની સામે ફરિયાદ કરવામાં આવી ત્યારે આ પગલાં ભરાયા. તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચેરીની અને મોદીની જાણમાં જ આ પગલાં ભરવામાં આવ્યા હતા ભ્રષ્ટાચાર અંગેના. સાચું કારણ શું છે એ સૌથી મોટો પ્રશ્ન આજે પૂછવામાં આવી રહ્યો છે. આઈએસ અધિકારીઓનું રાજ કે નેતાઓનું રાજ છે અહીંયા. આઈએસ કે રાજેશને ત્યાં સીબીઆઈના દરોડા પડ્યા છે. અને આ જે દરોડામાં ખરેખર કોણ જવાબદાર છે એ સૌથી મોટો પ્રશ્ન આજે આવીને ઊભો રહ્યો છે. અને એટલા માટે આખી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. એમાં અનેક શંકાઓ પણ ઊભી થઈ રહી છે. વડાપ્રધાનની કાર્યાલયથી સીધી સૂચના આપવામાં આવે છે સીબીઆઈને કે આની તપાસ કરવામાં આવે, ભ્રષ્ટાચારની, અને પગલાં ભરવામાં આવે. આ એ જ કે રાજેશ છે કે જેને ગુજરાતની પ્રજાની 800 એકર જમીન બચાવી છે. એની સામે ફરિયાદ એણે કરી છે. એની અબજો રૂપિયાની જમીન થાય છે. હીરાસર એરપોર્ટ, રાજકોટનું એરપોર્ટ જે નવું બની રહ્યું છે એરપોર્ટ, એની આસપાસની એ જમીન છે, સરકારી જમીન છે. અને એટલા માટે એક એવો પણ આરોપ મૂકવામાં આવે છે કે વડાપ્રધાનની કચેરી વડાપ્રધાનને ગેરમાર્ગે દોરી રહી હોવું એવું ગુજરાતના ઘણા બધા લોકો પણ કહી રહ્યા છે. કારણ કે મોટો સવાલ એ છે કે ખરેખર તો જો આ હીરાસરની જમીનનો કૌભાંડ જો થયું હોય અને એ કૌભાંડમાં જ્યારે કલેક્ટર હતા તો ત્યારે એની સામે પગલાં કેમ ના ભર્યા? સૌથી મોટું કૌભાંડ તો આ હતું. કેમ પગલાં ન ભર્યા તમે? કે રાજેશ સામે કેમ પગલાં ન ભર્યા? અને માત્ર ને માત્ર જે 5 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી છે, જે 80 લાખથી વધારે થતી નથી, પેલી તો અબજો રૂપિયાની જમીન હતી, એ પગ કરી ગઈ હતી, એમાં કેમ પગલાં ન ભર્યા? આ મોટો સવાલ આજે પૂછવામાં આવી રહ્યો છે વડાપ્રધાનની કચેરી સામે, મુખ્યપ્રધાનની કચેરી સામે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે. આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે કે તમારે જે ખરેખર પગલાં ભરવા હોય તો એ જમીન જે 800 એકર જમીન જે છે એના સામે જો આ એમાં ઇન્વોલ્વ હોય તો પગલાં ભરવા જોઈએ. આખી ઘટનાઓ એક પછી એક જે બને છે એમાં ઘણા બધા પ્રશ્નો સામે આવીને ઊભા રહે છે. અને આ બધા જ ચિત્રોમાં કૈલાસનાથન તો કેન્દ્ર સ્થાને હોય જ છે. કારણ કે કૈલાસનાથન જ સાચી સરકાર ચલાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની સૂચનાથી એ તમામ નિર્ણયો એના દ્વારા લેવામાં આવે છે. અને મોટાભાગના જે નિર્ણયો લેવાય છે એમાં કૈલાસનાથન પોતે પણ ઇન્વોલ્વ હોય છે. સીએમની સાથે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ, ફોટોગ્રાફ્સમાં, વિડીયોમાં
ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે રાજેશ પહેલાથી જ સત્તાને પડકારતા રહ્યા છે, કે રાજેશની સામે ઘણા બધા લોકો પડી ગયા હતા સુરેન્દ્રનગરમાં. હથિયારની લાંચ કરતા તો જમીન કૌભાંડો જે છે એ સૌથી વધારે જવાબદાર છે. ખરેખર કે રાજેશ જો એમાં જવાબદાર હોય તો એની સામે પગલાં ભરવા જોઈએ. ગુજરાતમાં 12 આઈએએસ અધિકારી એવા છે કે જેની સામે ફરિયાદ કરી શકાય એમ છે, છતાં પણ નથી કરવામાં આવતી. કેમ? સુરેન્દ્રનગરના બીજા એક જે ફરિયાદી છે સાકરિયા માથુરભાઈ, એ શું કહી રહ્યા છે એ આપને સાંભળીએ. સાકરિયા, મારું નામ સાકરિયા મથુરભાઈ વાલજીભાઈ, ગામ નાના કેળવા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત મહામંત્રી છું. આજે સવારે 100 વાગે મને એવા સમાચાર મળ્યા ટીવીમાંથી કે રાજેશ કલેક્ટર પૂર્વ એના ઘરે સુરત, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં બધા દરોડા પડ્યા. મેં સાંભળ્યું સાહેબ મેં એવું કે રાજેશે લગભગ 200 ઉપર હથિયારના લાયસન્સ આપ્યા સાહેબ, પૈસા લઈને. મને લાયસન્સ આપ્યું સાહેબ, 3 લાખ રોકડા લીધા, 98,000 રૂપિયા મેં સુરત બેંકમાં સાહેબ નાખ્યા. પછી મને સાહેબ એવું કીધું કે વિરમ ગામથી તમે 5 કિલો ગાયનું મટન લઈ આવો. એટલે મેં ના પાડી સાહેબ. એટલે મારું લાયસન્સ સાહેબ રદ કર્યું, મને ખોટી 23 લાખનો દંડ આપ્યો, મારું ટોકરેજ રદ કરી નાખ્યું સાહેબ. અને બીજું પછી મને ધામ ધમકી સાહેબ આપતા હતા. પછી મને બહુ સાહેબ હેરાન કર્યો. એટલે મેં ગુજરાત સરકાર, ભારત સરકારને મેં સાહેબ અરજી કરી, CBIમાં મેં અરજી કરી સાહેબ, ગુજરાત સરકારમાં કે ભારત સરકારમાં, બેમાં મેં અરજી કરી. એટલે મારું ભારત સરકારે અને ગુજરાત સરકારે બે સાંભળ્યું સાહેબ, નાના માણસનું સાંભળ્યું એમને. એટલે એ બધું થયું. પછી કે રાજેશે મારા માથે બહુ મને હેરાન કરતા હતા. એટલે મને આ રીતે હેરાન બહુ કર્યો એમને સાહેબ. એટલે હું નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ગુજરાત સરકાર સાહેબ, ભાજપ સરકારનો ખૂબ ખૂબ સાહેબ આભાર માનું છું. ફરિયાદી સ્પષ્ટપણે એવું કહે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના કારણે આ પગલાં ભરાયા છે, એનો એ આભાર પણ માને છે. કયા રાજનેતાઓ એવા છે કે જે દિલ્હીથી અધિકારીઓ મેનેજ કરી રહ્યા છે ગુજરાતના અધિકારીઓને? નરેન્દ્ર મોદીની કચેરી બધું જ જાણે છે. અને જે મુખ્ય કારણ આ પગલાં ભરવા પાછળનું એવું માનવામાં આવી રહ્યું છે કે જમીન કૌભાંડો છે આની પાછળના. કારણ કે દિલ્હીમાં ખરા ખેલાડીઓ ત્યાં બેઠા છે. રૂપાણીના રાજમાં 1 લાખ કરોડ રૂપિયાના જમીનના, ખાલી જમીનના ભ્રષ્ટાચાર થયા છે. 1 લાખ કરોડ રૂપિયાના રૂપાણી રાજમાં અલગ અલગ અધિકારીઓ. એ તમામ કૌભાંડોમાં આઈએસ અધિકારીઓ સંડોવાયેલા છે. અને આવા 12 આઈએસ અધિકારીઓ સામે આજે પણ પગલાં ભરી શકાય એમ છે. કેમ એમની સામે પગલાં ન ભર્યા? સરકારની મિલકતો, પ્રજાની મિલકતો જ્યારે વેચી મારવામાં આવતી હોય ત્યારે એની સામે કેમ પગલાં નથી ભરાતા? આ એક મોટો સવાલ આજે પૂછાઈ રહ્યો છે સત્તાધીશો સામે. અને સરકાર બદલાય પછી જ કેમ પગલાં ભર્યા? કેમ વિજય રૂપાણી હતા ત્યારે એમની હિસાબે પગલાં ન ભર્યા? આ એ જ અધિકારી છે કે જેમણે કે રાજેશે ફરિયાદ નોંધાવી હતી કે આ સરકારની જમીનનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. જમીનના કોઠા કબાડા જે મહેસૂલ અધિકારીઓ કરતા હોય છે એ બધા જ એને પકડી પાડીને આ કુકર્મોની કુંડળીની એને ફરિયાદ કરી હતી. સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી જેવા ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ સામે, ક્લાસ 2ના અધિકારીઓના જે કૌભાંડો સામે સુરેન્દ્રનગરના પોલીસ સામે એન્ટી કરપ્શન પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ નોંધાવી હતી. અને આ જ જમીન માફિયાઓ જે હતા એ જમીન માફિયાઓ આની સામે પડી ગયા હતા. એકની ઓછામાં ઓછા આવા 20 જમીન માફિયાઓ જે છે કે એની સામે પડી ગયા હતા. અને સૌથી મોટું કે અહીંયા જે કોલસાનું કૌભાંડ સુરેન્દ્રનગરમાં ચાલે છે એની સામે પણ એને પણ ઘણા બધા પગલાઓ લીધા હતા. કોલસો કાઢી લેવાનું મોટું કૌભાંડ આખા ભારતમાં નહીં ચાલતું હોય, ધનબાદ કરતાં પણ અહીંયા સૌથી મોટું કૌભાંડ ચાલે છે. એણે જે ફરિયાદ નોંધાવી હતી એમાં એડિશનલ કલેક્ટર CG પંડ્યા, એ સમયના નિવાસી કલેક્ટર જે વર્ગ 1ની કક્ષામાં આવે છે, VZ ચૌહાણ હતા નાયબ જિલ્લા અધિકારી વર્ગ 1. તાત્કાલિક પ્રાંત અધિકારી ચોટીલાના જે હતા એની સામે એમણે ફરિયાદ નોંધાવી હતી. જેલ ધાડવી નાયબ મામલતદાર વર્ગ 3ના એની સામે ફરિયાદ નોંધાવી હતી.
તાત્કાલિક ઇન્ચાર્જ જે મામલતદાર ચોટીલાના હતા એની સામે પણ એને ફરિયાદ નોંધાવી હતી. જમીન ખાતે કરાવી લાભ મેળવવા વ્યક્તિઓને આરોપી બનાવતી ફરિયાદ એમણે નોંધાવી હતી. જમીન ટોચ મર્યાદાની ન્યાયિક કાર્યવાહી દરમિયાન પોતાના હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કરી જમીનોના ખાનગી લોકોના નામે આ અધિકારીઓએ કરી નાખી હતી અને એટલા માટે કે રાજેશે એમની સામે ફરિયાદ નોંધાવી હતી. અદાલતોનું ખોટું અર્થઘટન પણ કર્યું હતું. આ જ અધિકારીઓએ ખોટા લોકોના નામે જમીન ચડાવી દીધી હતી. અધિક કલેક્ટર, નાયબ ડીડીઓ જેવા હોદ્દાનો પોતાનો જે દુરુપયોગ કર્યો હતો એમણે. સરકારે ખરેખર તો આવા અધિકારીઓનું સન્માન કરવું જોઈએ. એને બદલે એ અધિકારીને હેરાન કરવા માટેની કોઈ કમર કસી નથી. ભાગતા ફરતા ડેપ્યુટી કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા 200 કરોડની જમીન માત્ર 11 કરોડમાં આપી દીધી હતી. માત્ર 11 કરોડમાં 200 કરોડની જમીન. હીરાસર એરપોર્ટ બનાવવામાં પગલે બામણબોર અને જીવાપર ગામની જે ફાજલ સરકારી જમીન, ખેત જમીન ટોચ મર્યાદાની જે હતી એ ખાનગી લોકોને એને આપી દીધી હતી. ખેત જમીન ટોચ મર્યાદા જેને ALCનું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરીતિ આચરવાના કેસમાં સુરેન્દ્રનગર મામલતદાર ધાડવીએ બામણબોરની જમીન ફાજલ જાહેર કરીને 528 એકર પહેલા તબક્કામાં આપી દીધી હતી. એમાં કોર્ટે જે આદેશો આપેલા હતા એનું ઉલ્લંઘન પણ થતું હતું. ખોટા અર્થઘટનો કરી દીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જ હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. રાજસેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારને 3.23 કરોડનું નાણાકીય નુકસાન કર્યું હોવાની એની સામે આરોપ મૂકવામાં આવ્યા હતા. રાજકોટમાં આ ગામોને પછી રાજકોટ જિલ્લામાં લઈ જવામાં આવ્યા હતા. અહીંયા જે એ સમયે જે એક કલેક્ટર હતા એને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. એટલે આ આખો જે કેસ છે એ અટપટો કેસ છે. કોઈક આની પાછળ બીજું કામ કરી રહ્યું છે, કોઈકને ફિટ કરી દેવા માંગે છે, કોઈક બચાવવા માંગે છે. અને જે જમીન કૌભાંડો જે છે, માફિયાઓ છે, લેન્ડ ગ્લેબર જે છે એ આની પાછળ હોવાનું માનવામાં આવે છે. માફિયાઓ આની પાછળ હોવાનું માનવામાં આવે છે. સત્તર વર્ષ પહેલા જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો એ આદેશનું અવહેલના કરીને આ જમીનો આપી દીધી હતી અને એની સામે આ કે રાજેશે ફરિયાદ કરી હતી. આ એરપોર્ટની બરાબર બાજુમાં જ 800 એકર જમીન, નાની જમીન નહીં, 800 એકર એ જમીનના આજે 300 ગણા ભાવ થઈ ગયા છે. 300 ગણા ભાવ એ જ જમીનના. અને એ સમયે મુખ્યપ્રધાન કોણ હતા? વિજય રૂપાણી હતા. અને વિજય રૂપાણીએ જાહેરમાં કહ્યું હતું કે ભાઈ સૌથી વધારે જો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો મહેસૂલ વિભાગમાં થાય છે. એના જ સમયમાં એમણે કહ્યું હતું. અને ગુજરાતનું સૌથી મોટું લેન્ડ સ્કેમ માનવામાં આવે છે. ભલે વિરોધ પક્ષ આ અંગે ચૂપ બેસી ગયો છે, ભલે કોંગ્રેસ પક્ષના એક પણ નેતા આ અંગે એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. આમ આદમી પાર્ટીથી લઈને તમામ રાજકીય પક્ષો આ અંગે મૌન સેવી રહ્યા છે. 800 એકર જમીનનો નાનો પ્રશ્ન નથી, મોટો પ્રશ્ન છે. પરંતુ એક પ્રામાણિક અને બાહોશ અને હિંમતવાન અધિકારી જ્યારે ફરિયાદ કરે છે ત્યારે એને સાણસામાં કેમ લેવા એ એક સૌથી મોટો પ્રશ્ન આજે આવીને ઊભો રહ્યો છે. કારણ કે સુરત જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રાજેશ હતા અને ત્યાં સ્થાનિક લોકોમાં એ માનીતા પણ થયા હતા. ત્યારે લોકપ્રિય થયા હતા. વેરાની વસૂલાત અને સત્તા આવ્યા એમાં એ સમયે ત્યાંના ભાજપના એક નેતાની સાથે એને અણબનાવ બન્યો હતો અને વેરની વસૂલાત માટે આખું એક ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. કારણ કે એ જે નેતા હતા એ હવે પૂરી સત્તા સાથે સરકાર પાછલા બારણેથી ચલાવી રહ્યા છે. આ આખી ઘટના છે. ભ્રષ્ટાચાર કરીને કોઈ જ બચાવ ન હોઈ શકે. આકરા પગલાં ભરવા જોઈએ. પણ જે નો રેટ 50,000 ગોલ્ડનો ભાવ હતો એટલે હું આ આંકડો કહું છું. વિનોદ રાવ હું નામ સાથે કહું છું અને હજી કહું છું કે ગુજરાતની સિસ્ટમની અંદર આ અધિકારી મહત્વની ભૂમિકામાં છે. દિલ્હીના
મેઇન સિસ્ટમની અંદર આ અધિકારી મહત્વની ભૂમિકામાં છે. દિલ્હીના મેઇન બોસના અંડરમાં આવા અનેક અધિકારીઓને કોઈ પણ જાતની ચિંતા નથી અને બેફામ ભ્રષ્ટાચાર કરે છે. તો માત્ર કે રાજેશ જ કેમ? આપણો સવાલ એ છે. અને એ સવાલમાં તમને મારા નિવેદનો ઉપર તમને એમ લાગતું હોય કે આ કદાચ કોઈના ખોટી માહિતી છે, તો હું તમને હજી પણ કહું છું કે તમે મીડિયાના મિત્રો ગુજરાતના તમામ આઈએએસ અધિકારીઓના સરકારને ઓફિશિયલી ડિક્લેર કરેલી મિલકત પત્રકના પેપર લઈ લો અને એ મિલકત પત્રકના પેપરમાં ડે 1 થી નોકરી એનો જે 1.25 લાખથી લઈને 2.5 લાખ સુધીના જે અત્યારે એના પગાર ચાલતા હોય એના મલ્ટિપ્લિકેશન કરીને એના સગાવાલાઓની ત્યારની પ્રોપર્ટી અને અત્યારની પ્રોપર્ટીનું સરવૈયું મેળવો. એકેય પ્રોપર્ટીઓનો તાલમેલ નહીં ખાય. અને મોટી વાત તો એ છે કે ગુજરાતના મોટા ભાગના આઈએએસ અધિકારીઓએ પોતાની મિલકતનું વિવરણ સરકારને ઓફિશિયલી આપેલું જ નથી. એટલે આ પહેલી વાત તો ત્યાં જ આ બધી વિકેટો એક હારે પડી જાય એમ છે કે સરકારના ઓફિશિયલી જે સંવિધાનિક ઉલ્લંઘનો કરીને મિલકતનું વિવરણ ન આપતા હોય, ઓફિશિયલી રિમાર્ક એમાં લખવાનું હોય, એમાં કાંઈ જ લખેલું નથી કે અમે કોઈ પણ જાતની માહિતી સરકારને આપી નથી. તમામ ડેટા, તમામ પ્રોપર્ટીઓના એડ્રેસ આમ માત્ર એક નહીં, અનેક અધિકારીઓ સામેના આરોપો છે. આજે અશ્વિન સાકડિયા સાહેબે જે આરોપો મૂકેલા છે એની આજ સુધી કોઈ તપાસ નથી થઈ. ખરેખર તો તપાસ થવી જોઈએ. આટલા મોટા પ્રમાણમાં જ્યારે કરપ્શન ચાલતું હોય અને એની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ આ જ અધિકારીઓ સામે આરોપ મૂકેલા હતા. બંદૂકના પરવાના આપવામાં 5 લાખ રૂપિયા લીધા, એની સામે તો પગલાં ભરવા જ જોઈએ, એનો કોઈ જ બચાવ ન થઈ શકે. પરંતુ એ પગલાં ભરવા પાછળના કારણો શું છે એ પણ પ્રજાએ જાણવા જોઈએ. પ્રજા એના માટે એટલા માટે તો પ્રશ્નો પૂછી રહી છે. ગુજરાતમાં લગભગ 57,000 જેટલા હથિયારોના લાયસન્સ છે, પરવાના છે. આ 57,000 લાયસન્સ આપવા પાછળ કેટલો ભ્રષ્ટાચાર થયો હશે? તો આ એક જ અધિકારી એમાં પકડાયા છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ લાયસન્સ આપવામાં થયો છે અને દરેક જિલ્લામાં ચાલે છે. દરેક જિલ્લામાં. ખરેખર તો જે અધિકારીઓ છે એની સામે પગલાં ભરવાની જરૂર છે. જે ઓછામાં ઓછા 400 જેટલા આઈએએસ અને આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓની મિલકતો અત્યારે કેટલી છે અને કેટલી વધારે છે અને વાસ્તવમાં જે મિલકત સરકારને બતાવે છે એમાં કેટલો ફર્ક છે એની તપાસ સરકારે તાકીદના ધોરણે કરવી જોઈએ. જો ભ્રષ્ટાચાર અટકાવવા માંગતા હોય નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, તો આ આવતીકાલથી ચાલુ કરી દે. ભાજપના જ એક નેતા જમીન આપવામાં આવી અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું હોવાની વિગતો પણ સૂત્ર એ માનવામાં આવી રહ્યું છે. આની પાછળને આખા જે કારણ માનવામાં આવે છે એવું. આ જ અધિકારીને હોમ ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવ્યા હતા, ગૃહ વિભાગમાં મૂકવામાં આવ્યા હતા અને 24 કલાકમાં જ એની બદલી કરી નાખવામાં આવી. કોણ છે એની પાછળ? કોઈક તો છે કે જે કૈલાસનાથન સારી રીતે જાણે છે કોણ છે એની પાછળ. હવે આ જ અધિકારી સામે જો ક્રિમિનલ કેસ દાખલ થશે તો ધરપકડ પણ થશે. તમે જે અધિકારીને ગૃહ વિભાગમાં બઢતી આપીને ત્યાં લઈ જવામાં આવે છે અને એને 24 કલાકમાં બદલી કરીને ફરીથી સામાન્ય વહીવટ વિભાગમાં વહીવટી સુધારણા માટે મૂકવામાં આવે છે. કેમ આ નિર્ણય બદલવો પડ્યો? સરકારે રાતોરાત કેમ બદલવો પડ્યો? કોણ પાછળ છે? કોણે સૂચના આપી હતી? આવો જ બીજો કેસ બીજા ઘણા બધા અધિકારીઓ છે. આવા ઓછામાં ઓછા 12 અધિકારીઓ છે કે જેની સામે તપાસ થઈ શકે એમ છે. એમાં જે કેટલીક તપાસ થઈ છે એમાં એક આઈએસ અધિકારી ગૌરવ દહિયા પર છે. એમના પત્નીએ એમની સામે ફરિયાદ કરી હતી. ગુજરાતમાં 6,000 કરોડ રૂપિયાના કોલસા કૌભાંડમાં આઈએસ અધિકારી પણ એક સંડોવાયેલા છે. એક નહીં, અનેક. કારણ કે નરેન્દ્ર મોદીના સમયથી આ કોલસા કૌભાંડ ચાલતું હતું. 2008થી લઈને 2021 સુધી આ કૌભાંડ ચાલ્યું હતું. વિજય રૂપાણીના સમય સુધી 6,000 કરોડ રૂપિયાનો કોલસો
જે ખરેખર નાના ઉદ્યોગોને મળવાને બદલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મોકલી દેવામાં આવ્યો હતો, એમાં પણ કેટલાક આઈએએસ અધિકારીઓ જવાબદાર છે. કેમ પગલાં નથી ભરવામાં આવતા એમાં? આ બધી જ ઘટનાઓ એક પછી એક છે. વિનોદ રાવનો જે લાંચ રૂશ્વતની જે વાત કરવામાં આવી છે, વિનોદ રાવ સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે, અશ્વિન ભાઈએ તો આક્ષેપો કર્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના એની સામે પણ આરોપો થયા છે. એને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ, વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે આરોપો કરેલા છે. સોનાની 500 ઈંટોની આરોપ પણ એની સામે મૂકવામાં આવ્યો છે, વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ સામે. આ બધી જ ઘટનાઓ એક પછી એક જે આવે છે, સરકારે તટસ્થ તપાસ કરવી જોઈએ. જે અધિકારીઓની વધારે મિલકતો છે એ મિલકતોની તપાસ કરીને ખરેખર વાસ્તવિકતા શું છે એ જાહેર કરવું જોઈએ. માત્ર એક અધિકારી સામે પગલાં ભરવાથી એનો ભય બેસાડવા માટે નહીં, પરંતુ વહીવટ સ્વચ્છ બનાવવા માટે આ બધા જ અધિકારીઓ, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, એની સામે તપાસ કરવી જોઈએ. નમસ્તે.